હવે એ બેનનો આગ્રહ હતો કે ઈલાબેન અમે એક રૂમ રસોડાનો ફ્લેટ લીધો છે, તમે એક અડધો કલાક આવજો. હવે એમનો ભાવ હતો એટલે ગઈ. એ બિચારા બધાને જે આવવા જવાના 50 રૂપિયા આપતા હતા, એટલે હું તો કાઇનેટિક લઈને ગઈ હતી. બહાર નીકળી એટલે એક બેન કે મને લેતા જાઓ ને. મેં કીધું મારી ઘર બાજુ રહેતા હો તો કાંઈ વાંધો નહીં, હાલો બેસી જાઓ, હું તો ડબલ ચલાવું છું. મેં એમને બેસાડ્યા. એટલે ઓલા બેને એમને શું કીધું, હવે તમને 25 રૂપિયા નહીં આપું. મને તો અડધી સમજણ ન પડી કે આ શેના 25 રૂપિયા કહે છે. એટલે મને કે ઈલાબેન, ઓલા બેને આવવા જવાના 50 રૂપિયા આપ્યા, તો આવતા હું એમની ભેગી રિક્ષામાં આવી હતી, હવે જતાં હું કાઇનેટિક પર આવી. તો એ બેને 25 રૂપિયા લઈ ઓલા બેનને પાછા દઈ આવ્યા. મેં કીધું કેમ? તો કે ઈલાબેન, તમારો સત્સંગ સાંભળીને હું એટલું શીખી કે 2 ઘરના રસોઈ કરતી હઈશ તો 3 ઘરની કરીશ, પણ ભક્તિના પૈસા કે સત્સંગના પૈસા હું નહીં લઉં અને નહીં લઉં. એટલે મને આ લોકોએ ગ્રુપમાંથી કાઢી નાખી કે હવે તારે અમારા ગ્રુપમાં નહીં આવવાનું, તારી રીતે આવવા જવાનું. મેં કીધું કાંઈ વાંધો નહીં. તો જુઓ મારા વાલા, દાન કેવી રીતે દેવાય કે જમણા હાથે દઈએ તો ડાબાને ખબર ના પડે. અને અત્યારે આ ભક્તિ પૈસા દઈને કરાવવાની. પહેલાં જ પૂછે, આવવા જવાના પૈસા દેશો, ચા નાસ્તો કરાવશો, આટલી ભેટ મૂકશો, તો તમારે ત્યાં. આ ભક્તિ નથી અને આ સત્સંગે નથી. થાય એટલું તમે કરો, પણ મારા વાલા, પણ આ કળિયુગનો પ્રભાવ છે, એમાં કોઈને આપણે રોકી શકીએ નહીં. તો આજે આ જે સાંભળું, કાલે એક વૈષ્ણવ એવા મળ્યા હતા, 11 હતી, યુગલ સ્વરૂપે આવ્યા હતા. કાલે બધાએ દર્શન કર્યા. એ વૈષ્ણવ ઘણી જગ્યાએ કસાઈખાને ગાયો જતી હોય તો એના ઉપર ફોન આવે કે આ ગાય કસાઈખાને જાય છે, જો એને છોડાવવી હોય અને કોઈ ગરીબ ખેડૂતને દેવી હોય તો ઓલો આટલા પૈસા દે છે. એ એટલા પૈસા દે, ગાયને છોડાવે અને કોઈ ગરીબ ખેડૂતને આપે. તો અત્યારે ભૂતલ પર પણ આવા વૈષ્ણવ પણ બિરાજે છે. એક એવા વૈષ્ણવ જે પાઠ કરવા જાય બીજાના ઘરે તો આવવા જવાના રિક્ષાના પૈસા લે. એક આવા વૈષ્ણવ કે જ્યાં કાંઈ આવું થતું હોય ત્યાં પહોંચી જાય, ગાયને છોડાવે, યોગ્ય વ્યક્તિને ત્યાં પાલન પોષણ માટે મૂકે અને પોતાનું નામ ક્યાંય આવે નહીં. જુઓ, તમે આવા સારા વૈષ્ણવના સંગમાં આવો તો તમે સારું શીખો, અને આવા વૈષ્ણવના સંગમાં આવો તો તમારું સારું શીખેલું પણ જતું રહે, તમને ખબર પડે નહીં. એક નાની વાત, ઠાકોરજી ગોલોકમાં બિરાજતા હતા. નારદજી આવ્યા. નારાયણ નારાયણ. ગરુડજી સામે બેઠા હતા. હવે બેયના મનમાં ઊંડે એક ક્ષુલક અભિમાન કે અમે પ્રભુના એવા ભક્ત છીએ કે અમારા જેવો પ્રભુનો કોઈ ભક્ત નહીં. ઠાકોરજી તો અંતર્યામી સમજી ગયા. મારા નારદને અને મારા ગરુડને
અંદર એક ક્ષુલક અભિમાન આવ્યું છે કે અમે પ્રભુના એવા ભક્ત છીએ કે અમારી તોલે કોઈ આવે નહીં. પ્રભુએ વિચાર કર્યો, મારા હોય ને એને અભિમાન કરવા દેવાય નહીં, એનું પતન થવા દેવાય નહીં. એટલે જ આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી તમે જોજો, અમુક વાર આપણને જતાવી દે, ઈલાબેન તમારાથી આવું ના થાય, એવો પ્રસંગ ઊભો કરે કે તમે ત્યાંથી પાછા વળી જાઓ. આવા જીવનના ઘણા અનુભવ. નારદજીને કહ્યું, નારદ, શ્વેત દ્વીપમાં આંટો મારી આવો તું ને ગરુડ, અને જોઈ આવો કે તમારા જેવા ભક્તો ત્યાં કેટલા બધા છે. એવા ભક્તોને મળો તો તમને આનંદ આવશે. નારદજી કે પ્રભુ આપ આજ્ઞા કરો તો અમે તો જઈએ. ગરુડજીએ કીધું આવી જાઓ. નારદજી બેસી જાઓ, આપણે બે શ્વેત દ્વીપમાં જઈએ. બે ઉપડ્યા શ્વેત દ્વીપમાં. શ્વેત દ્વીપમાં આવ્યા. સુંદર મજાનું સરસ મંદિર, અંદર ઠાકોરજી વેણુનાદ કરે અને એવા પ્રસન્નતાથી બિરાજે. અને 12 બધાય શ્વેત દીપના ભક્તો તાલીઓ પાડી અને ઠાકોરજીના કીર્તન કરે. શંકર ભગવાન ઠાકોરજીની આરતી ઉતારે. પાર્વતીજી ઊભા ઊભા ઘંટાનાદ કરે અને ઠાકોરજીને મંદ મંદ મુસ્કાતા જોઈ અને શંકર ભગવાન આરતી કરતાં કરતાં એવા નાચતા જાય, ગાતા જાય ને આરતી ઉતારતા જાય. મારો પ્રાણેશ્વર, મારો હૃદયેશ્વર, મારો હૃદયનાથ કેટલો પ્રસન્નતાથી બિરાજે છે. અને બધા ભક્તો એટલા પ્રસન્નતાથી કીર્તન કરે ને ઠાકોરજીના કીર્તન ગાય. નારદજી અને ગરુડજી પાછળ ઊભા રહી ગયા. આપણે તો ઠાકોરજીના બે ભક્ત, અહીંયા તો જો ગરુડ શંકર ભગવાન આરતી કરે છે, મહાદેવ અને પાર્વતી તો જો ઊભા ઊભા કેવા રાજી થાય છે. અને આટલા ભક્તો તો જો કેવા કીર્તન કરે છે. 1 મિનિટ. હવે આરતી પૂરી થઈ. શંકર ભગવાને બધા ઉપર જળનો પ્રક્ષાલન કર્યું અને પટ બંધ કર્યા. પટ બંધ કર્યા. બધા ભક્તો લીલામ પહોંચી ગયા. મૂર્છિત થઈ ગયા એવું લાગ્યું. તો નારદજી અને ગરુડજીએ જોયું, આ તો બધા લીલામ પહોંચી ગયા. આવા ભક્ત, પ્રભુનો આવો વિરહ. થોડી વાર ઊભા રહ્યા. શંકર ભગવાન પાસે ગયા. દૂરથી શંકર ભગવાને જોયું. અરે નારદજી, આવો આવો, કેમ ત્યાં ઊભા છો? મહાદેવ તો કાં તો પ્રભુને ત્યાંથી તમને અહીંયા આવવાનો ટાઈમ મળી ગયો. એ કે બસ અહીંયા આજ બિરાજે છે ને, એના દર્શન કરવા આવ્યા અને તમને મળવાનું. પણ આ બધા ભક્તો લીલામ પહોંચી ગયા. શંકર ભગવાન હૈસા. નારદજી કે આટલા બધા ભક્તો પહોંચી ગયા, શંકર ભગવાન તો હસે છે. ગરુડજી તો આમ ચક્ક થઈ ગયા કે આપણે ઠાકોરજીથી આટલા દૂર રહીએ છીએ, આપણને વિરહ થાય છે. અને આપણે તો એવું માનતા હતા કે અમે પ્રભુના ઉત્તમ ભક્ત, અમારા જેવા તો ઠાકોરજીનો કોઈ ભક્ત નહીં. શંકર ભગવાન કે હવે આને લીલા બતાવું. જેવા પટ ખોલ્યા અને ઠાકોરજીએ વેણું વગાડી, ત્યાં બધા ભક્તો પાછા મળદામાંથી ને
એવા ઊભા થઈને કીર્તન એવા કરે, એવા નાચે, શ્યામ મેરો હે, શ્યામ મેરો હે, રાધા મેરી હે, રાધા મેરી હે, માધવ મેરો હે, માધવ મેરો હે, વૃષભાન્ય નંદિની મેરી હે. બધા પાછા નાચવા માંડ્યા. નારદજીનું અભિમાન ઉતરી ગયું, ગરુડજીનું ઉતરી ગયું કે જેના દર્શન બંધ થતાં બધા લીલામાં પહોંચી જાય, આવો વિરહ સહન ન થાય. શ્વેતદીપમાં એવા ભક્તો બિરાજે. અમે તો ખોટા વેમમાં રહેતા હતા કે અમે ઠાકોરજીના જેવા ભક્ત છીએ એવા દુનિયામાં કોઈ નથી. આજે ખબર પડી કે આ સાવરાના તો એટલા ભક્તો છે, એટલા દીવાના છે કે એની તોલે કોઈ આવે નહીં. ઠાકોરજી સમજી ગયા કે હવે મારા નારદને ને મારા ગરુડને ખબર પડી ગઈ કે તમે કેવા ભક્ત છો અને આ બધા કેવા ભક્ત છે. મારા વાલા, આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજીનો આપણને કોઈ દી આવો વિરહ થાય છે? કોઈ દિવસ એવું થાય છે કે મારા વિના મારા ઠાકોરજી શું કરતા હશે? મારા ઠાકોરજીને મારા વિના ગમતું હશે કે નહીં? કારણ હજી આપણે આપણા ઠાકોરજીને સાક્ષાત પુષ્ટિ પુરુષોત્તમ સમજતા નથી. હજી આપણે મૂર્તિ સમજીએ છીએ. જ્યાં સુધી પુષ્ટિ પુરુષોત્તમ ના સમજીએ, ત્યાં સુધી સાક્ષાત ના સમજીએ, ત્યાં સુધી આવો ભાવ ના આવે, ના આવે, ના આવે. આપણા વલ્લભે તો કેટલું આપ્યું છે કે અત્યારે ગ્રીષ્મ ઋતુમાં પ્રભુને કેવી ઠંડક કરવાની. મર્યાદા માર્ગી એમ કે એને થોડી ગરમી લાગે, એને થોડા કાંઈ આવું બધું થાય, એને થોડી ભૂખ લાગે. મારા વાલા, તમારા ભગવાનને એટલે ન લાગે, એ મર્યાદા માર્ગીય છે. આ મારા વલ્લભે સાક્ષાત મારા માથે પધરાવી દીધો છે. એ સાક્ષાત પેલો ગોકુળનો કાનુડો જે નંદ યશોદાજીને ત્યાં પ્રગટ થયો હતો અને જેને ગોપીજનોએ લાડ લડાવ્યા, જેને વ્રજભક્તોએ લાડ લડાવ્યા, જે યમુનાજીમાં સ્નાન કરતું, જે ઘાટે ઘાટે દોડતું, જે વને વને ફરતું, જે વેણું વગાડી ગોપીઓને ગાંડી કરતું, એ જ કાનુડો વલ્લભે મારા ને તમારા ઘરે સાક્ષાત પધરાવી દીધો છે. તો એને ભૂખે લાગે, એને ગરમી લાગે, એને સ્નાને કરાવવું પડે, એને અરોગાવવું પડે, કારણ એ સાક્ષાત છે અને છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. બોલો વલ્લભાધીશ. બસ હવે પરમ દિવસથી ઠાકોરજી જીવતા રાખે તો આપણું જે વલ્લભ સાખી સુબોધિનીજી વાંક મુક્તાવલી પાછું બોલવાની ત્રેવડ આપે. અત્યારે ખબર નહીં ગરમીના હિસાબે હોય ગમે એમ, પણ બોલતા બોલતા એવું તાળવું ચોંટી જાય કે બોલાતું નથી. પણ આટલું મારું વલ્લભ કરાવે છે એની હું વિશેષ ઋણી છું. બોલો વલ્લભાધીશ. શ્રીમદ ભાગવત. અને મારા ગુરુદેવને દંડવત પ્રણામ કરું છું. चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सूर सुरभि कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुना रत्नावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिलचु बिच्छू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सर अक्षरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र रुद्र कुंड पे चत्रबुद्ध दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम.
વ્રજ વિલાસ વ્રજની ગોપિકાઓને મારા દંડવત પ્રણામ. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢ ચરણ કેરો ભરોસો, દ્રઢ ચરણ કેરો. શ્રી વલ્લભનક ચંદ્ર છટાવીન, સબ જુગ માય અંધેરો ભરોસો, દ્રઢ ચરણ કેરો. સાધન और नहीं आ कली में, जासो होय निवेरो. सूर का कहे द्विविध आंधरो, बिना मोल को चेरो भरोસો, દ્રઢ ચરણ, દ્રઢ ચરણ, દ્રઢ ચરણ કેરો. શ્રી વલ્લભાધીશ કી જય. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલ હોય મારી. બોલો વલ્લભાધીશ કી જય. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.